ની જે લોકસભા બેઠક છે તે ઉપર કોંગ્રેસે પોતાના ઉમેદવાર પ્રશાંત પટેલને જાહેર કરી દીધા છે। આપણી સાથે નરેન્દ્ર રાવત છે। નરેન્દ્ર રાવતની થોડી નારાજગી છે। રાવતજી, પ્રશાંત પટેલને ટિકિટ આપી દીધી છે, તમે પ્રબળ દાવેદાર હતા, પ્રશાંત પટેલને ટિકિટ આપી, તમારી પ્રતિક્રિયા શું છે? અમારા કોંગ્રેસના હાઈકમાન્ડ દ્વારા વડોદરા લોકસભાના ઉમેદવાર તરીકે પ્રશાંત પટેલની ઉમેદવારી નક્કી કરી છે, એટલે અમે એને સ્વીકાર કરીએ છીએ અને કોંગ્રેસ પક્ષમાં વિશ્વાસ રાખી એમને જે નિર્ણય લીધો છે એને શિરોમાન્ય ચડાવીએ છીએ। પરંતુ 2014ની ચૂંટણીની એક વાસ્તવિકતા સ્વીકારવી જરૂરી છે કે એ એક અસામાન્ય ચૂંટણી હતી, જેમાં ગુજરાત રાજ્યમાંથી કોંગ્રેસે લગભગ 26માંથી 26 બેઠકો ગુમાવી હતી અને એ સમયના ઉમેદવારોનો પરાજય એને એક માપદંડ ગણી શકાતો નહોતો। આ એક વાત અમે હંમેશા કરતા આવ્યા છે। ચૂંટણીના પ્રચારમાં પણ અમે કામ કરીશું, પાર્ટીમાં ખૂબ વિશ્વાસુ એક સૈનિક તરીકે મેં કામ કરી રહ્યો છું અને કરવાના છીએ। પરંતુ જે પ્રકારે પ્રક્રિયા કરવા એમાં થોડીક અમને શોકિંગ લાગ્યું હતું કે જે પ્રકારે મોવડી મંડળ સાથે ચર્ચા કરી, ઉમેદવારોની પેનલ હોય, આ બધી બાબતોમાં જે વ્યક્તિઓ એને થોડા વિશ્વાસમાં લેવા જરૂરી હતા એ બાબતે હું મારા મોવડી મંડળ સાથે ચર્ચા કરવાનો છું અને હાઈકમાન્ડ સાથે પણ આ બાબતે ચર્ચા કરીને થોડીક વિગતો સાથે હું જવા માગું છું। હાઈકમાન્ડ સાથે તમે રજૂઆત કરવાનો છો, કયા કયા મુદ્દાની રજૂઆત કરશો, શું પક્ષ મૂકશો? નહીં, એટલે હવે તો ઉમેદવારીનો તો પ્રશ્ન રહેતો નથી। ભવિષ્યમાં ઉમેદવાર તરીકે એમને જે ડિક્લેર કર્યા છે એની ચૂંટણીનો પ્રચાર પણ શરૂ થઈ જશે, પરંતુ ભવિષ્યની અંદર પાર્ટીની અંદર તમામ આગેવાનોને વિશ્વાસમાં લઈને જે કામગીરી કરવાની હોય, ટ્રાન્સપરન્ટ પ્રક્રિયા કરવાની, એ પ્રક્રિયા પર થોડોક અમને એવું લાગ્યું, કારણ કે હજી તો અમે એવું સમજતા હતા કે ચૂંટણીની પ્રક્રિયા અને એ ચાલે છે દરમિયાન ઉમેદવાર ડિક્લેર થાય, એટલે સામાન્ય રીતે કાર્યક્રમોમાં તો અત્યારે ઉત્સાહ હોય, કારણ કે વર્ષો પછી આ પ્રકારની પ્રક્રિયા થઈ અને તાત્કાલિક ઉમેદવાર ડિક્લેર કર્યા, પરંતુ આ બાબતે મેં મારી પાર્ટીમાં આગેવાનો સાથે ચર્ચા કરીશ। તમને અંધારામાં રાખ્યા, તમને વિશ્વાસમાં ના લીધા, કારણ કે અચાનક જ આ પ્રકારે જાહેરાત કરી દીધી, તમને ખબર પણ નહોતી કદાચ? આ બાબતની તો શાયદ આપને બી ખબર નહોતી કે આટલું જલ્દી ગુજરાતમાં ઉમેદવારોની ડિક્લેરેશન થશે। એટલે સામાન્ય રીતે લોકસભાની ચૂંટણી મોટી ચૂંટણી હોય છે અને એમાં જે ચૂંટણીમાં ઉમેદવારી કરતા કે આગેવાનો સાથે રહીને ચૂંટણી લડે, એના માટે વિશ્વાસનું એક સૂત્ર બંધાવવું જોઈએ, એ સૌ અપેક્ષા રાખે છે। તમને લાગે છે કે પ્રશાંત પટેલને ટિકિટ આપી છે તો ખરેખર હવે એ ફાઇટિંગ આપી શકશે? એ પણ જ્યારે ભાજપનો ગઢ વડોદરા જેવું શહેર હોય, નરેન્દ્ર મોદી ખુદ અહીંથી ચૂંટણી લડી ચૂક્યા હોય, એવા સંજોગોમાં જો તમને ટિકિટ આપી હોય તો કદાચ કંઈક અલગ નજારો હોતો, હવે જે ટિકિટ આપી છે પ્રશાંત પટેલને તો કંઈક અલગ સિનારીઓ હશે? 2014ની ચૂંટણીમાં અહીંયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ મોટા માર્જિનથી ચૂંટણી જીતીને ગયા હતા અને એ સમયે જે આશા હતી આખા દેશમાં એક અલગ પ્રકારની વાવાઝોડું આવ્યું હતું અને કદાચ આપ જાણો છો કે આઝાદી પછી કોંગ્રેસમાં સૌથી ઓછી બેઠકો 2014માં 44 જેટલી મળી હતી। વડોદરા ચોક્કસ રીતે અહીંયા ખૂબ મોટા મતોથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હતો અને ભારતીય જનતા પાર્ટી આને ખૂબ સેફ સીટ માને છે, પરંતુ ચોક્કસથી અમે પ્રશાંત પટેલ એક નવા ઉમેદવાર, નવા ચહેરાથી, એક યુવા ચહેરાથી અમે ચૂંટણીમાં જઈ રહ્યા છીએ અને જે પ્રકારે 2014થી 2019 સુધી નરેન્દ્ર મોદીએ જે પ્રકારે શાસન આપ્યું છે એ જોતા લાગે છે કે પ્રજા એમની તરફ નહીં જાય, પ્રજા ખૂબ નિરાશ થઈ છે ભારતીય જનતા પાર્ટીના શાસનથી, એટલે ચોક્કસથી અમારો વિજય થશે એવું અમને લાગે। પ્રશાંત પટેલ ફાઇટ આપી શકશે ભાજપ? નહીં, લોકસભાની ચૂંટણી વ્યક્તિ વિશેષ કરતાં પાર્ટી લેવલે વધારે લડાતી હોય છે, એટલે એ પણ જરૂરી વસ્તુ છે કે પાર્ટી, કોંગ્રેસ પાર્ટી 2014 અને 2019 જમીન આસમાનનું અંતર છે, એટલે ચોક્કસથી પ્રશાંત પટેલ એક અમારા કોંગ્રેસના પ્રતિક તરીકે ચૂંટણી લડી રહ્યા છે, એમનો વિજય થશે એ નક્કી છે। કેટલું દુઃખ છે, શું કહેશો? ના, દુઃખનો પ્રશ્ન જ નથી। પાર્ટીમાં હું ખૂબ સક્રિય કાર્યકર્તા અને વફાદાર સૈનિક તરીકે વર્ષો તમારી અવગણના થઈ છે, કારણ કે તમને તો ખબર પણ નથી, તમને વિશ્વાસમાં પણ લેવામાં નથી આવે? નહીં, અમને ખબર નથી, કોઈને ખબર નહોતી, એટલે વાસ્તવિકતા છે કે થોડીક પ્રક્રિયા પહેલી વાર અમને જોવા મળી, એ જોઈને અમને આશ્ચર્ય જરૂર થયું હતું। ચોક્કસથી આ હતા નરેન્દ્ર રાવત, જેઓનું સ્પષ્ટ માનવું છે કે તેઓને વિશ્વાસમાં નથી લેવામાં આવ્યા। પ્રદેશ કક્ષાના તે નેતા છે, પ્રદેશ મહામંત્રી છે, એવા સંજોગોમાં જો તેમને જ ખબર ના હોય અને અચાનક જ પ્રશાંત પટેલનું નામ જાહેર થઈ જાય તો સ્વાભાવિક છે નારાજગી ચોક્કસથી થાય। હવે જોવાનું એ રહે છે, જ્યારે પ્રશાંત પટેલના નામની જાહેરાત કરી દેવામાં આવી છે ત્યારે 2019ની ચૂંટણીમાં પ્રશાંત પટેલ ચૂંટણીના મેદાનમાં અથવા તો ચૂંટણીના યુદ્ધમાં કેવી રીતે ઝંપલાવે છે। કેમેરામેન મનીષ ઠાકર સાથે અમિત પટેલ, TV9 વડોદરા।